સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં રિક્ષામાં પર્સમાંથી સોનાની લગડી ચોરી કરનાર આરોપીઓને પકડી હરિયાણાની આંતરરાજ્ય ટોળકીના સભ્યોને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 22/8/2025ના રોજ ફરિયાદી શ્રી પોતાના બેંક લોકરમાંથી સોનાની લગડી નંગ 4 જેનું કુલ વજન 320.370 ગ્રામ જેની કિંમત ₹32,74,181 લઈને હેન્ડબેગની અંદર 2 નાના પાઉચમાં રાખીને વેચાણ કરવા સારું વરાછાથી ભાગળ 4 રસ્તા જતા હતા। દરમિયાન ફરિયાદીની સાથે રિક્ષામાં બેસેલ અજાણી મહિલાએ ફરિયાદીની નજર ચૂકવી ફરિયાદીના હેન્ડબેગમાં રહેલ સોનાની લગડીઓ ચોરી કરી નાસી જવા બાબતનો ગુનો મૈદરપુરા પોલીસ સ્ટેશન 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબથી રજીસ્ટર્ડ થયેલ છે। સદર અનડિટેક ગુનાને ગંભીરતાથી ધ્યાને લઈ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાએ સદર વણશોધાયેલ ગુનાને શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય છે। અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જનરલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમના પોલીસ માણસો દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદ તથા હ્યુમન સોર્સિસના આધારે આ ચોરીમાં સંડોવાયેલ 3 ઇસમો શરીફ અહેમદ રમઝાન ફકીર, સંજય રામપાલ ચમાર, પવન પદમ ચમાર તથા 2 મહિલાઓ પુષ્પા રામપાલ ચમાર, રેખાબેન પવન પદમ ચમારની પત્ની રામપાલ ગોદુ ચમારની દીકરીને પકડી પાડવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।